લાસ્ટ લેક્ચરમાં આપણે યજમાન સજીવમાં પુનઃસંયોજિત ડીએનએ એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએનું સ્થળાંતરણ કઈ રીતે કરી શકાય એ સમજ્યા। ત્યાર પછી આપણે વાત કરી હતી કે પુનઃસંયોજિત પ્રોટીન, દાખલા તરીકે ઇન્સ્યુલિન છે એ પુનઃસંયોજિત પ્રોટીન છે। ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવા ડાયાબિટીસના વ્યક્તિઓના દર્દીઓની સારવાર માટે વધુ પ્રમાણમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવું હોય તો આ રીતના ઇન્સ્યુલિન અને એના જેવા બીજા કેટલાક પ્રોટીનના ઉત્પાદન માટે પુનઃસંયોજિત પ્રોટીનનું ઉત્પાદન કઈ રીતે કરવામાં આવે છે એ પણ આપણે સમજાવ્યું હતું કે દાખલા તરીકે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીનનો ટુકડો એને આપણે ઇચ્છિત ડીએનએ તરીકે પસંદ કરી અને એને પ્લાઝમિડ એટલે કે ક્લોનિંગ વાહકમાં એનું સ્થળાંતરણ કરવામાં આવે છે અને પુનઃસંયોજિત ડીએનએ બનાવવામાં આવે છે। ત્યાર પછી એવા પુનઃસંયોજિત ડીએનએ અથવા રિકોમ્બિનન્ટ ડીએનએને ઈ કોલાઈ બેક્ટેરિયામાં સ્થળાંતરિત કરવામાં આવે છે અને ઈ કોલાઈ બેક્ટેરિયામાં સ્થળાંતરિત કરાતા ઈ કોલાઈ બેક્ટેરિયા જાતે સ્વયંજનન પામે છે, જેથી કરીને ઈ કોલાઈ બેક્ટેરિયામાં ઇન્સ્યુલિનનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય છે, ઇન્સ્યુલિનનું ઉત્પાદન થાય છે। હવે આવું જે ઉત્પાદન છે ઇન્સ્યુલિન, દાખલા તરીકે ઇન્સ્યુલિન છે અથવા બીજી કોઈ પણ નિપજ, આવી નિપજ એ ઓછી માત્રામાં પ્રાપ્ત થાય તો એ પર્યાપ્ત નથી। દાખલા તરીકે ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ પ્રમાણમાં ઇન્સ્યુલિનની આવશ્યકતા છે, તો કોઈ પણ નિપજ એ વધુ માત્રામાં પ્રાપ્ત થાય એ જરૂરી છે। તો બાયોટેકનોલોજીની મદદથી જે જરૂરિયાત માનવની જરૂરી નિપજો છે એનું વધુ મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે અને એ ઉત્પાદન માટે એ જે સજીવો છે, ચાહે ઇકોલાઈ બેક્ટેરિયા હોય કે કોઈ વનસ્પતિ કોષ હોય કે કોઈ પ્રાણી કોષ હોય, જેમાં આવા પુનઃસંયોજિત પ્રોટીનનું કે કોઈ નિપજનું સ્વયંજનન કરાવવાનું હોય, કોઈ નિપજનું નિષ્કર્ષણ મેળવવાનું હોય તો એનું વધુ પ્રમાણમાં સંવર્ધન કરવું જરૂરી છે। તો આ રીતના વધુ નિપજ મેળવવા માટે વધુ સંવર્ધન માધ્યમની જરૂર પડે છે। તો વધુ સંવર્ધન માટે અથવા તો વધુ પ્રમાણમાં સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરવા માટે, મોટા પાયે ઉપયોગ કરવા માટે જૈવભઠ્ઠી અથવા તો એને બાયોરિએક્ટર તરીકે ઓળખવામાં આવે છે એનો ઉપયોગ કરવામાં આવે છે। તો જૈવભઠ્ઠી અથવા બાયોરિએક્ટર જેનો બાયોટેકનોલોજીમાં ઉપયોગ થાય છે, મોટા પાયે સંવર્ધન માધ્યમમાં ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવા માટે જૈવભઠ્ઠી અથવા બાયોરિએક્ટરનો ઉપયોગ થાય છે। તો આ જૈવભઠ્ઠી અથવા બાયોરિએક્ટર એ તમને શોર્ટ નોટ તરીકે 2 માર્ક્સમાં પૂછી શકાય। અહીંયા તમારી સમક્ષ જે આકૃતિ બતાવી છે એ જૈવભઠ્ઠી અથવા બાયોરિએક્ટરની છે, જેમાં પહેલું છે એને સરળ સ્ટીરેડ ટેન્ક રિએક્ટર કહેવાય અને બીજું છે એને સ્પર્જ્ડ સ્ટીરેડ ટેન્ક રિએક્ટર કહેવાય। મતલબ કે બાયોરિએક્ટરના 2 પ્રકાર તમને બતાવ્યા છે। તો આ આકૃતિ જે છે નામ નિર્દેશનવાળી આકૃતિ તમારે તૈયાર કરવાની રહેશે, જે તમને બોર્ડમાં, નીટમાં કે ગુજકેટમાં આકૃતિ પરથી ક્વેશ્ચન પૂછાય છે એ પૂછી શકાય। તો હવે આપણે બાયોરિએક્ટરની વાત કરીએ કે બાયોરિએક્ટર અથવા તો જૈવભઠ્ઠીમાં કઈ રીતની વ્યવસ્થા હોય છે કે જેથી કરીને વધુ પ્રમાણમાં સંવર્ધન માધ્યમમાં વધુ પ્રોટીનનું ઉત્પાદન કરી શકાય અથવા વધુ પ્રમાણમાં નિપજનું ઉત્પાદન કરી શકાય। તો જૈવભઠ્ઠી અથવા બાયોરિએક્ટરની આપણે વાત કરીએ તો ઓછી માત્રા ધરાવતા સંવર્ધનથી નિપજોનું પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન થઈ શકતું નથી। જો આપણે પ્રયોગશાળામાં ઓછી માત્રામાં સંવર્ધન માધ્યમનો ઉછેર કરીએ તો એમાં પર્યાપ્ત માત્રામાં આપણને નિપજ પ્રાપ્ત થતી નથી, અથવા એમ કહી શકાય કે ઓછી માત્રામાં નિપજ પ્રાપ્ત થાય છે। તો જો વધુ માત્રામાં નિપજ પ્રાપ્ત કરવી હોય તો વધુ સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરવો જોઈએ। તો એના કારણે વ્યાપક સ્તરે ઉત્પાદન માટે જૈવભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે। બહુ મોટા પાયે અથવા વ્યાપક સ્તરે જો આપણે સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરવો હોય, વધુ પ્રમાણમાં નિપજ મેળવવી હોય તો એના માટે બાયોરિએક્ટર અથવા તો જૈવભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે। હવે આ જૈવભઠ્ઠી છે એમાં સંવર્ધનનો મોટી માત્રામાં લગભગ 100 થી 1000 લીટર જેટલી માત્રામાં એનો ઉપયોગ કરી શકીએ છીએ। પ્રયોગશાળામાં જો આપણે સંવર્ધન માધ્યમ બનાવીએ તો સંવર્ધન માધ્યમ ઓછા પ્રમાણમાં બને છે, પણ જો આ જૈવભઠ્ઠી અથવા બાયોરિએક્ટરમાં જો આપણે સંવર્ધન માધ્યમનો
બનાવીએ અને વધુ પ્રમાણમાં ઉછેર વધુ નીપજ મેળવવા માટે વધુ સંવર્ધન માધ્યમ બનાવવું હોય તો એના માટે જૈવ ભઠ્ઠી અથવા બાયોરિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવી બાયોરિએક્ટર અથવા તો જૈવ ભઠ્ઠીમાં લગભગ આપણે 100 થી 1000 લીટર જેટલું સંવર્ધન માધ્યમ એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો યાદ રાખજો, તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય કે બાયોરિએક્ટર અથવા જૈવ ભઠ્ઠીમાં કેટલા સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરી શકાય છે. તો બાયોરિએક્ટર અથવા તો જૈવ ભઠ્ઠીમાં લગભગ 100 થી 1000 લીટર જેટલું સંવર્ધન માધ્યમનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. બાયોરિએક્ટર અથવા જૈવ ભઠ્ઠીમાં 100 થી 1000 લીટર જેટલા સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી નો પોઈન્ટ યાદ રાખવાનો છે, જૈવ ભઠ્ઠી અથવા બાયોરિએક્ટર એક વાસણ એટલે કે વેસલ સમાન છે. જે એક મોટું વાસણ હોય, તમે જુઓ તો નાના વાસણમાં ઓછી માત્રામાં વસ્તુ સમાવેશ થાય છે, જ્યારે મોટું વાસણ હોય તો એમાં મોટી માત્રામાં વધુ પ્રમાણમાં એમાં કોઈ પણ વસ્તુ સમાવી હોય તો સમાવી શકાય. તો એ જ રીતે જૈવ ભઠ્ઠીની આપણે વાત કરીએ તો જૈવ ભઠ્ઠી એક વાસણ સમાન છે જેમાં સૂક્ષ્મ વનસ્પતિઓ, જૈવ ભઠ્ઠી અથવા બાયોરિએક્ટર એક મોટા વાસણ વેસલ સમાન છે જેમાં વનસ્પતિઓ, પ્રાણી કોષોનો ઉપયોગ કરીને કાચા સામાનને જૈવ સ્વરૂપે વિશિષ્ટ નિપજો કે વ્યક્તિગત ઉત્સેચકોમાં પરિવર્તિત કરવામાં આવે છે. હવે તમારે કોઈ પણ નિપજ મેળવવી હોય તો એ નિપજ મેળવવા માટે આ બાયોરિએક્ટર અથવા જૈવ ભઠ્ઠીનો ઉપયોગ કરી મોટા પ્રમાણમાં આ જૈવ ભઠ્ઠી એક વાસણ સમાન છે, એક વેસલ સમાન છે કે જેમાં વધુ માત્રામાં સંવર્ધન માધ્યમ ભરી અને વધુ મોટી માત્રામાં તમે નિપજ મેળવી શકો છો. હવે એમાં કાચા માલ તરીકે તમે વનસ્પતિ કોષો, પ્રાણી કોષો કે સૂક્ષ્મ જીવાણુઓનો ઉપયોગ કરો છો અને પછી પ્રક્રિયાના અંતે તમારે જે નિપજ જોઈએ છે એ નિપજમાં પરિવર્તિત કરવામાં આવે છે અથવા તો વ્યક્તિગત ઉત્સેચકોમાં પરિવર્તિત કરવામાં આવે છે. જેમ કે હું એમ કહું, તમને સરળ ઉદાહરણ આપું કે મારી ઈ કોલાઈ બેક્ટેરિયા છે, હવે ઇન્સ્યુલિન ઉત્પાદન કરતું જનીન છે, એ ઇન્સ્યુલિન મારે ઇન્સ્યુલિનનું બાયોટેકનોલોજી દ્વારા ઉત્પાદન કરવું છે. તો આ ઇન્સ્યુલિન ઉત્પાદન કરતું જનીન છે એ જનીનને હું ઈ કોલાઈ પહેલાં ક્લોનિંગ વાહકમાં દાખલ કરું, પ્લાઝમિડના ક્લોનિંગ વાહક, પ્લાઝમિડ જે ક્લોનિંગ વાહક છે એમાં દાખલ કરી પુનઃસંયોજિત ડીએનએ બનાવું. હવે એ પુનઃસંયોજિત ડીએનએને ઈ કોલાઈ બેક્ટેરિયામાં સ્થળાંતરિત કર્યું, જેથી કરીને ઈ કોલાઈ બેક્ટેરિયાના પ્લાઝમિડમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જનીન છે એટલે એમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થશે, બરાબર. અને ઈ કોલાઈ એ ઓછા સમયમાં ઝડપથી વૃદ્ધિ પામે છે, એનું સ્વયંજનન વધુ પ્રમાણમાં થાય છે. પણ હજુ મારે વધુ માત્રામાં ઉત્પાદન કરવું હોય તો આવા જે પુનઃસંયોજિત ડીએનએ ધરાવે છે કે જે ઇન્સ્યુલિન ધરાવે છે એવા પુનઃસંયોજિત ઇન્સ્યુલિન ઉત્પાદન કરતું જનીન ધરાવે છે એવા પુનઃસંયોજિત ડીએનએ ધરાવતું ઈ કોલાઈ બેક્ટેરિયા એનું આવા મોટા પ્રમાણમાં સંવર્ધન માધ્યમમાં જો ઉછેર કરું તો વધુ પ્રમાણમાં ઇન્સ્યુલિનની નિપજ પ્રાપ્ત થાય છે. તો નેક્સ્ટ પોઈન્ટ યાદ રાખજો, જૈવ ભઠ્ઠી એક વાસણ એટલે કે વેસલ સમાન છે જેમાં સૂક્ષ્મ વનસ્પતિ, સૂક્ષ્મ પ્રાણીઓ કે પ્રાણી કોષોનો ઉપયોગ કરી અને કાચા સામાનને જૈવ સ્વરૂપે વિશિષ્ટ નિપજો મેળવવા માટે અથવા તો વ્યક્તિગત ઉત્સેચકો મેળવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. નિપજ કોઈ પણ પ્રકારની હોય, અહીંયા મેં તમને એક્ઝામ્પલ ઇન્સ્યુલિનની આપ્યું, પણ એન્ટીબાયોટિક્સ દવા માટે, રસી બનાવવા માટે, કોઈ પણ માટે એનો ઉપયોગ, કોઈ ઉત્સેચક બનાવવા માટે પણ જૈવ ભઠ્ઠી અથવા બાયોરિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ યાદ રાખવાનો છે તમારે, જૈવ ભઠ્ઠીમાં તાપમાન, હવે સંવર્ધન માધ્યમમાં બધા જે તાપમાન, પીએચ એ બધાનું નિયંત્રણ થવું જરૂરી છે. તો જૈવ ભઠ્ઠીમાં તાપમાન, પીએચ, પ્રક્રિયાથી એટલે કે જે પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ પ્રક્રિયાથી, ક્ષાર તેમજ વિટામિન અને ઓક્સિજન જેવા પરિબળોને ઇષ્ટતમ પરિસ્થિતિમાં નિયંત્રિત કરવામાં આવે છે અથવા તો નિયંત્રિત રાખવામાં આવે છે. તો નેક્સ્ટ પોઈન્ટ યાદ રાખવાનો છે, જૈવ ભઠ્ઠી અથવા બાયોરિએક્ટરમાં સંવર્ધન માધ્યમના વધુ પ્રમાણમાં ઉછેર માટે સંવર્ધન માધ્યમ જે છે એમાં વધુ નિપજ મેળવવી હોય તો એના માટે જૈવ ભઠ્ઠીમાં તાપમાન, પીએચ
પ્રક્રિયાથી ક્ષાર, વિટામિન અને ઓક્સિજન જેવા પરિબળો ઇષ્ટતમ પરિસ્થિતિમાં એટલે કે યોગ્ય પરિસ્થિતિમાં જળવાઈ રહે એવું નિયંત્રણ રાખવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ યાદ રાખવાનો છે, સર્વાધિક રીતે ઉપયોગમાં લેવાતું બાયોરિએક્ટર એ સ્ટીરિંગ પ્રકારનું છે. સર્વાધિક રીતે ઉપયોગમાં લેવાતું રિએક્ટર એટલે કે વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું રિએક્ટર એ સ્ટીરિંગ પ્રકારનું છે. જેમાં અહીંયા તમને જે બે રિએક્ટરના પ્રકાર બતાવ્યા છે એ સ્ટીરિંગ પ્રકારના જ રિએક્ટર છે. જેમાં પહેલું રિએક્ટર છે એને નામ આપેલું છે, જેમાં પહેલું બાયોરિએક્ટર છે એની ફિગર આપેલી છે. તો આ સરળ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટરની ફિગર છે અને બીજી છે એને સ્પર્શક સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર કહેવાય. તો અહીંયા તમને બાયોરિએક્ટરના બે પ્રકાર આપેલા છે. જેઓબટ્ટી અથવા બાયોરિએક્ટરના બે પ્રકાર આપેલા છે, સરળ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર અને બીજી ફિગર છે એ સ્પર્શક સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર. તો ટૂંકમાં જેટલા પણ બાયોરિએક્ટર વપરાય છે એમાં સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું બાયોરિએક્ટર એ સ્ટીરિંગ પ્રકારનું બાયોરિએક્ટર છે. હવે આ બાયોરિએક્ટર કઈ રીતે કાર્ય કરે છે? મિશ્રક ટેન્ક, આને મિશ્રક ટેન્ક પણ કહી શકાય કે જેમાં સંવર્ધન માધ્યમનું મિશ્રણ થાય છે. મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે નળાકાર હોય છે જેથી કરીને તેની અંદર દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત થાય છે. આ બંને મિશ્રક ટેન્ક રિએક્ટર કહેવાય. બરાબર. તો આ બંને રિએક્ટર અથવા તો મિશ્રક ટેન્ક રિએક્ટર મોટાભાગે નળાકાર હોય છે જેથી કરીને અંદર ભરેલું જે સંવર્ધન માધ્યમ છે એ સંવર્ધન માધ્યમ યોગ્ય પ્રમાણમાં મિશ્રિત થાય છે અથવા તો યોગ્ય પ્રમાણમાં એનું મિશ્રણ થાય છે અથવા યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરવામાં સહાયતા પ્રાપ્ત થાય છે. બાયોરિએક્ટરમાં મિશ્રક એ O2ની ઉપલબ્ધતા અને તેના મિશ્રણનું કામ કરે છે, જેને સમયાંતરે હવા પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ યાદ રાખવાનો છે કે આ મિશ્રક છે એ મિશ્રક શું કાર્ય કરે છે? અંદર સંવર્ધન માધ્યમમાં જેટલી પણ વસ્તુઓ છે એનું મિશ્રણ યોગ્ય રીતે કરવાનું હોય છે. તો મિશ્રક જે નળાકાર હોય છે એના લીધે સંવર્ધન માધ્યમમાં યોગ્ય રીતે એનું મિશ્રણ કરવામાં એને સહાયતા કરે છે. બરાબર. બીજું એક વસ્તુ એ છે કે જે બાયોરિએક્ટર છે એ બાયોરિએક્ટરમાં મિશ્રક એ O2ની ઉપલબ્ધતા એટલે કે ઓક્સિજન એને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ રહે એવી સગવડ કરે છે અને તેના મિશ્રણનું કામ કરે છે. એટલે કે મિશ્રક બીજું શું કાર્ય કરે છે? તો આ મિશ્રક છે ઓક્સિજન અંદર પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ રહે અને એનું મિશ્રણ કરવામાં સહાયતા કરે છે. ત્યાર પછી મિશ્રણ કરવાનું કામ કરે છે, જેને સમયાંતરે હવા પરપોટા સ્વરૂપે બહારથી અંદર બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે. તો હવાને બહારથી અહીંયા દાખલા તરીકે તમને લખ્યું છે સૂક્ષ્મજીવ રહિત હવા બહારથી અંદર દાખલ કરવામાં આવે છે. તો મિશ્રક છે એ ઓક્સિજનની ઉપલબ્ધતા જળવાઈ રહે અને ઓક્સિજન એ સંવર્ધન માધ્યમમાં વધારે સારી રીતે મિશ્રિત થાય એમાં મદદ કરે છે. એના માટે સમયાંતરે બહારથી ઓક્સિજન એટલે કે હવાને પરપોટા સ્વરૂપે બહાર અંદર બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે અને એ હવા સૂક્ષ્મજીવ રહિત હોવી જોઈએ. બરાબર. એમાં કોઈ બેક્ટેરિયા, વાયરસ જેવા સૂક્ષ્મજીવો હોવા જોઈએ નહીં. પછી બીજો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે બાયોરિએક્ટર એમાં કઈ વ્યવસ્થા કરેલી હોય છે? તો બાયોરિએક્ટરમાં એક આંદોલક તંત્ર હોય છે. બરાબર. અહીંયા તમને બતાવેલું છે આંદોલક તંત્ર. O2 વિતરણ તંત્ર હોય છે. બધાને નાવિગેશનમાં નામ આપેલા નથી પણ તમારે યાદ રાખવાનું છે બાયોરિએક્ટરમાં એક આંદોલક તંત્ર હોય છે, એક ઓક્સિજન વિતરણ તંત્ર. આંદોલક તંત્ર એટલે કે જે પેલા ચકરડા જેવી આટલા બતાવી છે એનું વ્યવસ્થિત રીતે ગોળ ફરે એવું તંત્ર હોય છે. અહીંયા પણ આંદોલક તંત્રની વ્યવસ્થા કરેલી હોય છે જેથી કરીને મિશ્રણ સરળતાથી ગોળ ફરી શકે. એમાં એક આંદોલક તંત્ર હોય છે એટલે કે બાયોરિએક્ટરમાં એક આંદોલક તંત્ર, એક ઓક્સિજન વિતરણ તંત્ર, એક ફિલ્મ નિયંત્રક તંત્ર. ઓક્સિજન વિતરણ તંત્ર એટલે બંનેમાં ઓક્સિજન સારી રીતે મિશ્રિત થઈ શકે, ઓક્સિજનનું વિતરણ થઈ શકે એ રીતનું તંત્ર ગોઠવેલું હોય છે. બધું જેમાં તમને ફિગરમાં બતાવ્યું નથી એટલે ખાલી જેટલા નામ નિર્દેશન આપેલા છે એટલા તૈયાર કરી લેજો. બીજું એમાં ફીડ નિયંત્રક તંત્ર પણ હોય છે. ફીડ નિયંત્રક તંત્ર એટલે શું? અહીંયા તમને નામ નિર્દેશનમાં આપ્યું છે ફીડ તોડનાર. ફીડ તોડનાર એટલે શું? તો ફીડ નિયંત્રક તંત્ર. અહીંયા સંવર્ધન માધ્યમ છે તો અહીંયા બાયોરિએક્ટરમાં સંવર્ધન માધ્યમ છે ઉપર સુધી ભરવામાં આવતું નથી. અહીંયા દાખલા તરીકે
અને ગોળ સતત આ મોટર દ્વારા આ સંવર્ધન માધ્યમને સતત ગોળ ફેરવવામાં આવે છે। જેમ વોશિંગ મશીન સતત ગોળ ફરે એ રીતના આ બાયોરિએક્ટર એમાં એવી સગવડ કરેલી હોય છે મોટર દ્વારા કે જેથી કરીને સંવર્ધન માધ્યમ સતત ગોળ ફર્યા કરે છે। એના કારણે કેટલીક વાર ફીણ ઉત્પન્ન થાય છે, તો એ ફીણને તોડવા માટે, એનું નિયંત્રણ કરવા માટે એમાં ફીણ નિયંત્રણ તંત્ર પણ આવેલું હોય છે। તો બાયોરિએક્ટરમાં એક આંદોલક તંત્ર, એક ઓક્સિજન વિતરણ તંત્ર આવેલું હોય છે, ફીણ નિયંત્રણ તંત્ર આવેલું હોય છે, તાપમાનનું નિયંત્રણ કરવાવાળું તંત્ર આવેલું હોય છે, એટલે કે તાપમાન નિયંત્રણ તંત્ર, પીએચનું નિયંત્રણ કરી શકે એવું તંત્ર આવેલું હોય છે, અને છેલ્લો શબ્દ આવેલો છે પ્રતિચયન પ્રચાર। પ્રતિચયન પ્રચાર એને સેમ્પલિંગ પોર્સ તરીકે ઓળખવામાં આવે છે। તો પ્રતિચયન પ્રધાર જેને સેમ્પલિંગ પોર્સ તરીકે ઓળખવામાં આવે છે। તો આ પ્રતિચયન પદાર્થ નામની સગવડ દ્વારા અથવા વ્યવસ્થા દ્વારા સમયાંતરે, એટલે કે થોડા સમયના અંતરે સંવર્ધનને થોડી માત્રામાં બહાર કાઢવામાં આવે છે। તો સંવર્ધનને થોડી અથવા સંવર્ધન માધ્યમને થોડી માત્રામાં બહાર કાઢવું હોય સમયાંતરે, તો એના માટે આ પ્રતિચયન પ્રધાર એટલે કે સેમ્પલિંગ પોર્સ આવેલા હોય છે। તો આ એની થિયરી તમને આપેલી છે। અહીંયા તમને બાયોરિએક્ટરના બે પ્રકાર આપેલા છે। જેવભટ્ટી અથવા બાયોરિએક્ટર એના બે પ્રકાર છે। એક પહેલો પ્રકાર છે એને સરળ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર કહેવાય છે, અને બીજો પ્રકાર છે એને સ્પર્જક સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર કહેવાય છે। આ એક પ્રકારના નળાકાર વાસણ છે જેમાં મોટી માત્રામાં સંવર્ધન માધ્યમનું મિશ્રણ કરવામાં આવે છે, બરાબર, અને નીપજ મેળવવામાં આવે છે। તો એમાં આ એક દ્વિધરી જેવી સગવડ છે જેમાં મોટર છે અને સમય પણ માપવામાં આવે છે, બરાબર। આ જે ધરી છે એની ફરતે આવા ગોળ ચકરડા જેવી વ્યવસ્થા કરેલી હોય છે, અને જેના કારણે આ ગોળ તકતીના કારણે, આ પાંખિયા જેવી તકતીના કારણે અંદરથી ભરેલું સંવર્ધન માધ્યમ છે એ આ મોટરના કારણે આ ધરી સતત ફરતી જ રહે છે, અને એના કારણે આ જે અંદર પંખા જેવી અથવા ચક્કર જેવી વ્યવસ્થા છે એના કારણે સંવર્ધન માધ્યમ મિશ્રિત થતું રહે છે, બરાબર। પછી અહીંયા તમે આકૃતિમાં જુઓ તો અહીંયા સરળ સ્ટીરેડ ટેન્ક રિએક્ટરમાં આકૃતિમાં અહીંયા મોટર બતાવી છે, બરાબર। ત્યાર પછી અહીંયા પીએચ નિયંત્રણ માટે એસિડ કે બેઝ એટલે સંવર્ધન માધ્યમની પીએચ નિયંત્રણમાં રહે એના માટે અંદર એસિડ કે બેઝ નાખવાની સગવડ કરેલી હોય છે। પછી સૂક્ષ્મજીવ રહિત પર્યાવરણ જળવાઈ રહે એ માટે અંદર વરાળ દાખલ કરે છે। તો સૂક્ષ્મજીવ રહિત પર્યાવરણ માટે વરાળ। ત્યાર પછી અહીંયા ફીડ તોડદાર, એટલે હમણાં જ મેં વાત કરી કે જો સતત સંવર્ધન માધ્યમને ગોળ ફેરવવામાં આવે તો એના કારણે ફીડ ઉત્પન્ન થાય છે। તો અહીંયા સંવર્ધન માધ્યમ છે ટોચ સુધી ભરેલું નથી, જેથી કરીને ફીડ ઉત્પન્ન થાય તો બહાર નીકળી ન જાય, આટલે સુધી ભરેલું છે। તો એ ફીડને તોડનાર એક તંત્ર પણ આવેલું હોય છે જેને ફીડ નિયંત્રક તંત્ર કહેવાય। તો એ નામ નિર્દેશનમાં આપ્યું છે ફીડ તોડનાર। ત્યાર પછી આપ્યું છે ચપટા ફલકવાળું પ્રેરક, એટલે આ પ્રેરક છે જે માધ્યમને ચપટા ફલક એટલે ચપટા પાંખોવાળું એક પ્રેરક આવેલું છે જે સંવર્ધન માધ્યમને સતત ફેરવે છે, બરાબર। સંવર્ધન માધ્યમ આ બધું જે અહીંયા ભરેલું છે એ સંવર્ધન માધ્યમ છે, અને સૂક્ષ્મજીવ રહિત હવા અંદર દાખલ કરવા માટેની વ્યવસ્થા પણ હોય છે। આ સિવાય આમાં અમુક ભાગ તમને બતાવ્યા નથી, દાખલા તરીકે સંવર્ધન માધ્યમને બહાર નીકાળવા માટેની પણ સગવડ હોય છે જેને પ્રતિચયન પ્રધાર તરીકે અથવા સેમ્પલિંગ પોર્સ તરીકે ઓળખવામાં આવે છે। એ જ રીતે અહીંયા તમને બીજું જે બાયોરિએક્ટર આપ્યું છે એ બાયોરિએક્ટરનું નામ છે સ્પર્જક સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર। આમાં તો પણ જુઓ આ પણ એક પ્રકારનું નળાકાર છે, અને એમાં પણ આવી ધરી આવેલી છે જેમાં રહેલા સંવર્ધન માધ્યમને મિશ્રિત કરી શકાય છે, બરાબર। અહીંયા તમે જુઓ તો અહીંયા આપેલું છે ઓછું સ્થળાંતરણ માટે વધુ સપાટી ક્ષેત્ર પ્રાપ્ત થાય છે। અહીંયા સ્પર્જક સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટરમાં ઓક્સિજનનું વધુ પ્રમાણમાં સ્થળાંતરણ થાય એના માટે વધુ સપાટી ક્ષેત્ર, ઓક્સિજન સ્થળાંતરણ માટે વધુ સપાટી ક્ષેત્ર પ્રાપ્ત થાય છે। પછી ગેસ સંરોહણ નામ નિર્દેશન યાદ રાખવાનું છે। પછી અહીંયા તમને પરપોટા ઉત્પન્ન થાય છે, એટલે કે બહારથી ઓક્સિજન અંદર દાખલ કરવામાં આવે છે, સૂક્ષ્મજીવ રહિત ઓક્સિજન। એ પરપોટા અસરકારક રીતે ઓક્સિજન સ્થળાંતરણ ક્ષેત્રમાં વધારો કરે છે। તો બહારથી
હવાના પરપોટા અંદર દાખલ કરવામાં આવે છે તો અને અહીંયા આ જે સ્પર્જ સ્ટીરેટ જે છે એ ઓક્સિજન જે બહારથી અંદર દાખલ કરવામાં આવે છે એના કારણે પરપોટા ઉત્પન્ન કરે છે. આ સાધનના કારણે સ્પર્જક સ્ટીરેટના કારણે અંદર જે ઓક્સિજન મોકલ્યું છે એ ઓક્સિજન પરપોટા ઉત્પન્ન કરે છે અને પરપોટાના કારણે અસરકારક રીતે ઓક્સિજન સ્થળાંતર ક્ષેત્રમાં વધારો થાય છે. તો અહીંયા તમને આપેલું છે આકૃતિના નામ નિર્દેશનમાં પરપોટા અસરકારક રીતે અહીંયા ઉત્પન્ન થતા પરપોટા માધ્યમમાં ઉત્પન્ન થતા પરપોટા અસરકારક રીતે ઓક્સિજન સ્થળાંતર ક્ષેત્રમાં વધારો કરે છે. ટૂંકમાં એમ કહી શકાય કે આ બંને જે બાયોરિએક્ટર છે એમાં સંવર્ધન માધ્યમનું યોગ્ય રીતે મિશ્રણ થાય એવી વ્યવસ્થા ગોઠવેલી હોય છે અને વધુ પ્રમાણમાં નિપજ પ્રાપ્ત કરી શકાય છે. તો ફરી યાદ રાખજો, બાયોરિએક્ટર અથવા તો જૈવભઠ્ઠી જ્યારે વધુ પ્રમાણમાં આપણે નિપજ મેળવવી હોય તો ઓછી માત્રામાં સંવર્ધન, જો પ્રયોગમાં શાળામાં ઓછી માત્રામાં આપણે સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરીએ તો એનાથી વધુ પ્રમાણમાં નિપજ પ્રાપ્ત થતી નથી. તો વધુ પ્રમાણમાં નિપજ પ્રાપ્ત કરવા માટે બાયોરિએક્ટર અથવા જૈવભઠ્ઠીનો બાયોટેકનોલોજીમાં ઉપયોગ કરવામાં આવે છે. તો બાયોરિએક્ટર એ એક પ્રકારનું આપણે વાત કરીએ તો વ્યાપક સ્તરે ઉત્પાદન માટે આપણે જો કોઈ સંવર્ધન માધ્યમનો વ્યાપક સ્તરે ઉપયોગ કરવો હોય તો એના માટે જૈવભઠ્ઠી અથવા બાયોરિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. જૈવભઠ્ઠી એક અને આવા બાયોરિએક્ટરમાં લગભગ વધુ માત્રામાં આપણે સંવર્ધન માધ્યમનો સમાવેશ કરી શકીએ છીએ. લગભગ આવા જૈવભઠ્ઠી અથવા બાયોરિએક્ટરમાં 100 થી 1000 લીટર જેટલું સંવર્ધન માધ્યમ એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછીનો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે, જૈવભઠ્ઠી એક વાસણ એટલે કે વેસલ સમાન છે જેમાં સૂક્ષ્મ વનસ્પતિ પ્રાણી કોષોનો ઉપયોગ કરી અને કાચા સામાન એટલે કે રો મટીરિયલ તરીકે એનો ઉપયોગ કરી અને જૈવ સ્વરૂપે વિશિષ્ટ નિપજો અથવા તો વ્યક્તિગત ઉત્સેચકોમાં એને પરિવર્તિત કરવામાં આવે છે. તો આ જૈવભઠ્ઠીનું કાર્ય અથવા કાર્ય યાદ રાખજો, બાયોરિએક્ટરનું કાર્ય શું છે? તો બાયોરિએક્ટર એક વાસણ સમાન છે જેમાં સૂક્ષ્મ વનસ્પતિ પ્રાણી કોષોનો ઉપયોગ કરી અને કાચા સામાન એટલે કે રો મટીરિયલને જૈવ સ્વરૂપે વિશિષ્ટ નિપજો વ્યક્તિગત ઉત્સેચકો પરિવર્તિત કરવામાં આવે છે. બીજું તમારે જૈવભઠ્ઠીનું પોઈન્ટ યાદ રાખવાનું છે કે જૈવભઠ્ઠીમાં તાપમાન, ઓક્સિજન કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે? તો જૈવભઠ્ઠી અથવા બાયોરિએક્ટરમાં તાપમાન, pH, પ્રક્રિયાથી, ક્ષાર, વિટામિન, ઓક્સિજન જેવા પરિબળોનો ઇષ્ટતમ પરિસ્થિતિમાં જળવાઈ રહે અથવા તો ઇષ્ટતમ પરિસ્થિતિમાં એની નિયંત્રણમાં રાખવામાં આવે છે. સર્વાધિક રીતે ઉપયોગમાં લેવાતા બાયોરિએક્ટરનો પ્રકાર છે એને સ્ટીરિંગ પ્રકારનું કહી શકાય. તો અહીંયા તમને બે આકૃતિમાં બાયોરિએક્ટરના પ્રકાર બતાવ્યા છે. સ્ટીરિંગ પ્રકારના છે. પહેલો પ્રકાર છે એને સરળ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર કહેવાય અને બીજો પ્રકાર છે એને સ્પર્જક સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો આ જે મિશ્રક ટેન્ક રિએક્ટર છે એ મિશ્રક ટેન્ક રિએક્ટર મોટાભાગે નળાકાર હોય છે અને જેથી કરીને અંદરની તરફ દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત થાય છે. આ બધા જે દ્રવ્યો છે એ દ્રવ્યોનું આ મિશ્રક છે એ નળાકાર હોય છે જેથી કરીને દ્રવ્યોનું સંમિશ્રણ સારી રીતે થઈ શકે. બાયોરિએક્ટરમાં મિશ્રકની બીજી કામગીરી શું છે? તો બાયોરિએક્ટરમાં મિશ્રક એ ઓક્સિજનની ઉપલબ્ધતામાં અને તેના મિશ્રણનું કામ કરે છે. મિશ્રક એ ઓક્સિજનની ઉપલબ્ધતા પ્રાપ્ત કરાવે છે અને એને મિશ્રણ કરવાનું કામ કરે છે. બીજું તમારે યાદ રાખવાનું છે કે જેને સમયાંતરે હવા પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે. તો બંને પ્રકારના જે રિએક્ટર છે એ બંને રિએક્ટરમાં સમયાંતરે થોડા સમયના અંતરે બહારથી હવા પરપોટા સ્વરૂપે અંદર દાખલ કરવામાં આવે છે. ત્યાર પછીનો લાસ્ટ ટોપિક એમાં યાદ રાખજો, તેમાં એટલે કે બાયોરિએક્ટરમાં કઈ વ્યવસ્થા કરેલી હોય છે. બાયોરિએક્ટરમાં એક આંદોલક તંત્ર હોય છે જેથી કરીને જે સંવર્ધન માધ્યમ છે વધુ સતત ગોળ ફરી શકે. તેમાં એક આંદોલક તંત્ર, એક ઓક્સિજન વિતરણ તંત્ર જેના કારણે ઓક્સિજન માધ્યમમાં પૂરતા પ્રમાણમાં બધી જગ્યાએ ઓક્સિજન સરખી માત્રામાં એનું વિતરણ થતું રહે. દાખલા
વિતરકમાં અથવા તો રિએક્ટરમાં કોઈ એક જગ્યાએ ઓક્સિજન વધારે છે, કોઈ એક જગ્યાએ ઉપર વધારે છે, નીચે ઓછું છે, એવું નહીં. ઓક્સિજન વિતરણ તંત્રના કારણે બાયોરિએક્ટરમાં ઓક્સિજનનું બધી જગ્યાએ સરખું પ્રમાણ જળવાઈ રહે છે અથવા તો ઓક્સિજનનું સરખા પ્રમાણમાં વિતરણ થાય છે. તો બાયોરિએક્ટરમાં એક આંતોતંત્ર તંત્ર હોય છે, એક ઓક્સિજન વિતરણ તંત્ર આવેલું હોય છે, ફીણ નિયંત્રણ તંત્ર આવેલું હોય છે. સતત સંવર્ધનમાંથી ગોળ ફરવાના કારણે ઉપર ફીણ ઉત્પન્ન થાય છે. તો એ ફીણને તોડવા માટે એ ફીણ તોડનાર નિયંત્રક તંત્ર આવેલું હોય છે. ત્યાર પછી તાપમાનનું સંવર્ધન માધ્યમમાં તાપમાનનું નિયંત્રણ કરવા માટે તાપમાન નિયંત્રક તંત્ર, pHનું નિયંત્રણ કરવા માટે pH નિયંત્રણ તંત્ર આવેલું હોય છે. અને છેલ્લો પોઈન્ટ યાદ રાખવાનું છે, એમાં પ્રતિચયન પ્રદાર આવેલું હોય છે, જેને સેમ્પલિંગ પોટ્સ તરીકે ઓળખવામાં આવે છે. પ્રતિચયન પ્રદાર એટલે શું? તો પ્રતિચયન પ્રદાર જે તમને આકૃતિમાં નામનિર્દેશનમાં બતાવ્યું નથી, પણ આ એવી જગ્યા છે કે જ્યાંથી સમયાંતરે થોડા સમયના અંતરે થોડી માત્રામાં સંવર્ધન માધ્યમને બહાર કરી શકાય છે. બરાબર. તો બાયોરિએક્ટર અથવા જૈવભટ્ટી એ તમને શોર્ટ નોટ તરીકે પૂછી શકાય. અને બંને આકૃતિ તમારે યાદ રાખવાની છે નામ નિર્દેશનની વાળી, કે જેથી કરીને આકૃતિમાંની જો કોઈ બોર્ડમાં, ગુજકેટમાં કે નીટમાં ક્વેશ્ચન પૂછાય તો એ ક્વેશ્ચન તમને આવડે. બાયોરિએક્ટર વિશે શીખ્યા. ત્યાર પછી આગળનો ટોપિક યાદ રાખજો, લાસ્ટ ટોપિક છે ચેપ્ટરનો લાસ્ટ ટોપિક, અનુપ્રવાહી પ્રક્રિયા. તો અનુપ્રવાહી પ્રક્રિયા એટલે શું? અનુપ્રવાહી પ્રક્રિયા એટલે કે આપણે જે નિપજ મેળવી છે એ નિપજ જે યોગ્ય છે કે નહીં એનું અલગીકરણ અને શુદ્ધિકરણની જે પ્રક્રિયા છે એને અનુપ્રવાહી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ અનુપ્રવાહી પ્રક્રિયા તમને શોર્ટ નોટ તરીકે 2 માર્ક્સમાં પૂછી શકાય કે અનુપ્રવાહી પ્રક્રિયા વિશેની નોંધ લખો. હવે આપણે જે જૈવ સંશ્લેષણ તબક્કો પૂર્ણ થાય છે, બાયોરિએક્ટરમાં મોટા પ્રમાણમાં જૈવ સંશ્લેષણ પ્રક્રિયાના અંતે મોટા પ્રમાણમાં નિપજનું ઉત્પાદન થાય છે. તો જૈવ સંશ્લેષણ તબક્કો પૂર્ણ થયા બાદ નિપજોને બજારમાં માર્કેટિંગ માટે મોકલતા પહેલા શૃંખલાની પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. એટલે કે બાયોરિએક્ટરમાં જે આપણે મોટા પ્રમાણમાં નિપજોનું ઉત્પાદન કર્યું છે એ નિપજોને બહાર માર્કેટમાં મોકલતા પહેલા એની શૃંખલાની પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. જેમ કે નિપજોનું અલગીકરણ કરવામાં આવે છે અને એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો આવી રીતે જે વધુ પ્રમાણમાં બાયોરિએક્ટર દ્વારા વધુ સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરી અને વધુ પ્રમાણમાં જે નિપજો મેળવવામાં આવે છે એ નિપજોની અલગીકરણની અને શુદ્ધિકરણની પ્રક્રિયાને અનુપ્રવાહી પ્રક્રિયા કહેવાય છે. એટલે નિપજોને પહેલાં અલગ પાડવામાં આવે, સંવર્ધન માધ્યમથી નિપજોને પહેલાં અલગ પાડવામાં આવે અને ત્યાર પછી એનું શુદ્ધિકરણ કરવામાં આવે. તો આવી રીતના સંવર્ધન માધ્યમમાં દ્વારા પ્રાપ્ત બાયોરિએક્ટરમાં મોટા પ્રમાણમાં સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરીને જે મોટા પ્રમાણમાં નિપજો મેળવવામાં આવે છે એ નિપજોની અલગીકરણની અને શુદ્ધિકરણની પ્રક્રિયાને સામૂહિક રીતે અનુપ્રવાહી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, અનુપ્રવાહી પ્રક્રિયા એટલે શું? તો મોટા પાયે જે નિપજોનું ઉત્પાદન કર્યું છે એ નિપજોને સંવર્ધન માધ્યમથી એનું અલગીકરણ કરવું અને એટલે કે નિપજોની અલગીકરણની અને એ નિપજોની શુદ્ધિકરણની પ્રક્રિયાને સામૂહિક રીતે અનુપ્રવાહી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. નિપજોને યોગ્ય પરિરક્ષકોથી પરિરક્ષિત કરાય છે. એટલે આ જે નિપજ આપણે મેળવી છે એ નિપજ હવે ભવિષ્યમાં એ ખરાબ ન થાય એના માટે એને યોગ્ય પરિરક્ષકથી પરિરક્ષિત કરાય છે. બરાબર. તો નિપજોને યોગ્ય પરિરક્ષકોથી પરિરક્ષિત બનાવાય છે. જો આપણે આવી રીતના બાયોટેકનોલોજી દ્વારા જો ઔષધ કોઈ બનાવ્યું હોય, દાખલા તરીકે ઇન્સ્યુલિન આપણે બનાવીએ છીએ, તો એ ઔષધની બાબતમાં આવી જીવનપૂર્વકના ચિકિત્સક પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે. જો કોઈ ઔષધ બનાવવું હોય તો ઔષધને પણ આવી અનુપ્રવાહી પ્રક્રિયા દ્વારા એનું જીવનપૂર્વક પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે. પ્રત્યેક નિપજોની ચુસ્તપણે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી થાય તે આવશ્યક હોય છે. કોઈ પણ આપણે નિપજ મેળવી હોય
અનાજની ગુણવત્તા કેટલી છે, ગુણવત્તા સારી છે કે નહીં, એની પૂરેપૂરી ચકાસણી કરવી આવશ્યક છે. તો એ ગુણવત્તાની ચકાસણી, નિપજોની ગુણવત્તાની ચકાસણી પણ અનુપ્રવાહી પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. અને લાસ્ટ પોઈન્ટ યાદ રાખવાનું છે, અનુપ્રવાહી પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણ ચકાસણી પ્રત્યેક નિપજો માટે અલગ અલગ હોય છે. દરેક માટે અનુપ્રવાહી પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રક ચકાસણી એ સરખી હોતી નથી. દરેક નિપજો માટે અનુપ્રવાહી પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રક ચકાસણી અલગ અલગ હોય છે. તો બાયોટેકનોલોજી ચેપ્ટર પૂર્ણ થાય છે. છેલ્લો ટોપિક છે બાયોરિએક્ટર અને અનુપ્રવાહી પ્રક્રિયા, જે તમને શોર્ટ નોટમાં પૂછી શકાય.